અમદાવાદની બજારમાંથી લવાયેલા ખીરામાંથી બનેલા ઢોસા ખાવાથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મૃત્યુ થયા છે। આ કિસ્સાને હવે પાંચ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી મોતનું કોઈ ઠોસ કારણ સામે આવ્યું નથી। ચાંદખેડા પોલીસે અનેક પુરાવા અને સેમ્પલ એકત્ર કરી મૃતકના પરિવારોના નિવેદનો નોંધ્યા છે। ફોરેન્સિક રિપોર્ટ નથી આવ્યો, જેના કારણે મોતનું ચોક્કસ કારણ હજી સામે નથી આવતું। આથી પોલીસે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવાનું મન બનાવી લીધું છે। માતા પિતા અને દાદા દાદીનો લાઈવ ડિટેક્શન આગામી સમયમાં કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। મૃતક બાળકીઓના માતા પિતાના બ્લડ સેમ્પલમાં દવાના કન્ટેન્ટ મળી આવતા પોલીસે આ કેસમાં તમામ પાસા ચકાસવાના શરૂ કર્યા છે। તો બીજી તરફ પુત્ર પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા પણ માતા પિતા સામે શંકાની આંગળી ચીંધી રહી છે। મૃતક બાળકીના પોસ્ટમોર્ટમ અને વિસેરા સેમ્પલના FSL રિપોર્ટની ચાંદખેડા પોલીસ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે। મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી છે, જેમાં ચાદર, કપડાં, ખીરું ભરવામાં આવ્યું હતું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજ વસ્તુઓનો કબજે લીધો છે। સમગ્ર કેસની તપાસમાં ફોરેન્સિક રિપોર્ટ અને તબીબોના અભિપ્રાય બાદ જ પોલીસ ચર્ચાસ્પદ કેસના સત્ય સુધી પહોંચી શકશે। ફોરેન્સિક રિપોર્ટના પગલે હવે ચાંદખેડા પોલીસ દ્વારા હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સૂત્રો મુજબ તૈયાર ખીરાના ઢોસા ખાવાના કારણે બે બાળકીઓના મોત થાય તે આરોપ અંગે સૌની શરૂઆતથી જ શંકા છે। પોલીસ અનેક વખત મૃતકના માતા પિતા અને દાદા દાદીની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ બાળકીઓના મોત માટે ઘનશ્યામ ડેરીમાંથી લવાયેલું ઢોસાનું ખીરું જવાબદાર હોવાનું રટણ કરાઈ રહ્યું છે, જેથી આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે પ્રજાપતિ પરિવારના સભ્યોનો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવાની પોલીસે તૈયારીઓ આરંભી છે। હવે જોવું રહ્યું કે આ કેસમાં આગળ કેવા વળાંકો આવે છે અને આત્મહત્યા છે કે પછી હત્યા તે અંગેનો પડદો ક્યારે ખુલશે તેના પર પણ સૌની નજર રહેશે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ પ્રદેશ 24 ગુજરાતીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો।